ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી એકવાર દારૂની મોટા હેરીફેરી નિષ્ફળ બનાવી છે। આપ જોઈ રહ્યા છો નવો દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી એકવાર સઘન કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની મોટી હેરાફેરી નિષ્ફળ બનાવી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મેગા ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી છે। ચોક્કસ બાતમીના આધારે દસકોઈ તાલુકાના બીબીપુરા ગામ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રકને રોકાવી તપાસ કરતા વિદેશી દારૂના 1300 જેટલા બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી દારૂની 49,224 નંગ બોટલ કબજે કરી છે। રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક રોકાવીને તપાસ કરવામાં આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે પોલીસે પ્લાસ્ટિકની તાડપત્રી હટાવતા જ દારૂની પેટીઓ મોટા પ્રમાણમાં ટ્રકમાં ગોઠવીને મૂકેલી જોવા મળી હતી। ત્યારે પોલીસે ટ્રકમાંથી 1.5 કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે મૂળ રાજસ્થાનના ટ્રક ચાલક ઇકબાલ ખાનની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિત 1 કરોડ અને 74 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલ દારૂનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હતો।